હલવાઈ કાઢવી પડી. કાઢો કાઢો હમાય. દિનેશભાઈ કામ કરાવે. હા આજે કેમ બેઠો કામ કરવા? હે કે હું આ હાવ ઠાકી જી. હા સા દેવાય નતી જતી તો સાન ઠામડા ચાલ તો હું કાઈ લઉં ધોઈ આવ. કોને લીધું? 5 વાગે ઠામે હાલે આમાં એક બોલ હાટું થઈ. દાંતડું તૂટી ગયું ને બોલ ગોતો ને કોની? રૂપિયાનો બોલ. ઓલા સૂતર પેરે વાળા આવ્યો કે નહીં? હા તને પહેલ સમોસા લીધા. કારક વે બા ને પપ્પા ને બધા જમવા માંડ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ હવાર હવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે આપણે. અને અત્યારે ચરમાં મારા જો દીદુ બેન જાય રંબે છે. તો ઊભી રહેતા આવડી જોઈએ ને, ઊભા રહેતા. અને અમારા હું ભાઈ જો અહીંયા ચોકેટ ચોકેટ મજા નહીં ને, ચોકેટ ને બોકેટ ને એવું ખામે નહીં. ના પણ તે ચોકલેટ ખાઈ બોલો. હા અને આ અત્યારમાં જો ખાટલા ને એવું વેવે છે જો. પોતું કરવું કે નહીં? હા ખાટલા યાર મૂક દો યાર. એવું છે. જો ભાઈ ઘરમાં પોતું ને એવું કરવાનું છે ત્યાં ખાટલા ને બાટલા ને એવું કાઢે છે ને. અમારે હું ભાઈની ફોરવેલ પડી છે શરૂ કરીને ભાઈ તો આટા મારે આમ કાં હે હા એવું છે તો રમે ને રમે નહીં એમ જાય. દીદી તો કેમ અમારે રમે તો એ દીદી આવી હાલ માથે લઈએ માથે હાલ હે તૂટી તો જઈએ વ્યા. તો ફાઇનલ છે ને ભાઈ અત્યારે તો સુધી સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. જોઈએ આમ તો ખેરી ને હવે પોતું કરી નાખી. હા ભાઈ આખી હોય છે ને હાવ સાફ કરી નાખીએ તો કંપ તો પોતા કરવાનું બાકી હો. બાકી છે હજી. હા પોતા બાકી તો હોય ને. કેટલો ડૂસો કાઢ્યો ઘર મેં લેમ તો અરે અરે તો ઘણો નીકળે હો. મારા દીકરો બે વાળા પાછા ને. હા આવું વાળા અહીંયા તો હા હા આવું હોય તો ને વાળે તો હમણે હમને ફેરો જોતી. તો ભાઈ એવું બધું છે ચરમાં. અમારે દીદી બેન છે ને અહીં ફોર વ્હીલમાં રમે છે. અમારી દીદી બેનની ફોર વ્હીલ છે એમાં. અને મારે છે ને ભાઈ માયક જે ઓલા પીડા કે આપણે દેખાડું જરા અહીંયા માયક પીડા ને આ આપણે દેવા દાવાનું છે. કારણ કે આપણા હે નહીં ભાઈ આ ખુશાલભાઈના માયક છે કે તો એને અંબાવત આવીએ અને રિયાજી ભાઈ. કારણ કે ભાઈને દેવા તો દાવા જ પડે ને ભાઈ એના માયક છે એટલે. અને ખાસ કરીને તમે બધા કમેન્ટ કરી દો આનો અવાજ તમને કેવો લાગ્યો એમ. તો આપણે છે ને આપણે મગાવી લેવું આપણે હાટું સ્પેશિયલ. તો એને ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. હવે જાવીએ મારે મોવા જવું હોય તો ફટાફટ મોવા જઈ આવું. તો ફાઇનલ હે ને ભાઈ આપણે મોવા ગયેલા હતા નથી વિયેવા છીએ. અને એમ જો તાકામ હલવાઈ ગયું એમ જો. હલવાઈ કાઢવી પડી. કાઢો કાઢો હમાય હલવાઈ હવે એટલે ઓછી કરવી પડે. હે એટલે ઓછી અંદર નાખી જો ને હતી નાખી તો દીધી. સાફ કરે કે ટાકો સાફ કરે એને આપણો હારો કરે નો લાગે હારો એને ભાઈ. એ પાછી મેલ કા કરી મરી રહે નીકે તો ટાકો હારો કરે ભાઈ અંદર એવું અંદર હાલે હે મેલ કા કરી ટાકા તો પણ શું કરવું લ્યો હવે હે હલવાઈ ગયું જોઈ. રેવા દે મેલ કા. હા હા નાખી દઉં ને અંદર હા લાગ પછી માથે ઢાંકણું દીધી કાં હા હા એમ જ કરવું છે. એમ જ કરી તો તો મત ગઈ ઓછી ને રાત. તો ભાઈ ટાંકાને એવું સારું કરવાનું કામકાજ હાલે છે. અને ઘરે પોતાને એવું બધું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે એટલે. અને આ તારે ખેર વી જાય ને પછી પતંગો ચકાવે મારે કાં હા શકે હા લ્યો શકે આવું હે ભાઈ. તો આપણે મોવા ગયેલા હતા થોડું કામ હતું કાંઈ ફટાફટ હંધું પૂરું કરીને જઈએ અત્યારે ઘેર. તો ફાઇનલી અત્યારે ભાઈ હાંસકોનો સમય થઈ ગયો છે. અને અત્યારે હે ને ભાઈ હંધી રસોઈની તૈયારી હાલવા મળી છે. જલ્દી દિનેશભાઈ કામ કરાવે. હા આજે કેમ બેઠો કામ કરવા? હે હે હા ફેવરિટ શાક છે ફુલેવા. મને મસ્ત લાગે હો ભાઈ, મજા આવે ખાવાની. હા ફુલાવરનું શાક કોને ન ભાવે? ફેવરિટ કામ હોય ને હમ કામ કેવા છે શાક હોય ને હા એ કામ કરાવવા લાગે યાર. શાક એટલે કામ કરાવવા તો લાગે. ભાઈ મસ્ત મસ્ત તાજી તાજી આપણે વાડીની ડુંગળી વટાણા ટમેટા આવું બધું હોય ને ભાઈ મજા આવે શાક. આ ફ્લાવરનું શાક મને બહુ ભાવે. તમને આમ તમને બધાને ખાસ કરીને કમેન્ટ કરી દેજો તમને કોને કોને શાક ભાવે આ ફ્લાવરનું. એ અવિનાશને બહુ ભાવે. તને ભાવે? સમજામ જો ઠીઠ ભરી સમજે જો તો ભાઈ જો હું કે એમ લાગે ને કામ કરાવું એમ. શાક તો ભાઈ જો એવું બધું છે. તો અત્યારે શાકની તૈયારી હાલવા મળી છે. બને નાખ શાક. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી જાય છે ગોદી ભાભીના ઘેરે. ઘણા દી થઈ જાય ને પછી ગોદી ભાભીને ઘેરે આવ્યું કાબે બેન ને એને તો અહીંયા બેહવાનું હોય કાયમ. અહીંયા જ બેહવાનો હોય કાયમ. હા દર રોજ કારખાને ઉતરીને અહીંયા જ આવવાનું હોય કે ન આવવાનું. હા ગોદી ભાભી પણ આને રોટલા કરવા બેહાડ દેતા હોય તો અહીંયા આ દાદા સેજ પોરો ન ખાવા દેવાનું હોય. એવું હે? હું આવું ને તો કાયમ કર નાખેલા હોય. હા પછી જ તું આવે એમ કે રોટલા બોટલા બની જાય પછી નહીં રહેતી. પૈસા નહીં રહે
હા તો ભાઈ જો ગોજી ભાભી રોટલા ને એવું બનાવી મીડા અહીંયા આપણે કાયમી કે ઘેર રહેવાનું હોય હમ અને એક દિન રજા હોય ને તો પોરો ખાઈ લેજો સોડું વિસાઈ હા ને કાંઈ તૂટી પડ્યું બી તૂટી બહુ પડે કે ન પડે પણ હીરા તો ઘહે ને હા હા તો દી આંખમાં હા દી હાથની જાય તો હીરા ઘહે હમ તો મારે નહીં રહે હા, બસ એવું છે. સમજો બેન હવે કામ કર મેં કીધું ને પછી કામ કરવા મળ્યું આગળ હું જતી ખબર હા એક હું આ હાવ થાકી જી હા સા દેવાય નતી જતી તો સાન ઠામડા ચાલ તો હું કાઈ લઉં ધોઈ આવ હા ધોવા હે નહીં પેલા તો એ ધોઈ નાખે એવું હે ભાઈ જો અત્યારે આવું હાલે છે અને અમે રમેશભાઈ જાય ગા દોતા હા રમેશભાઈ દોઈ લીધી એવું છે આ જો ભાઈ એવું છે એમ જો આ અમારી ગા છે ભાઈ જો ખાન ખાય છે અને મારી બેન અહીંયા ભાણા ધોવા નહીં કેતી પસાડે છે એમ જો ધોવા ને એટલે પસાડે ને હા આમ કરે તો ગારો પીડ્યો તે માથે જો બધું હા અને અહીંયા તો બે ભાઈ તો કેવા ટ્રેક્ટરમાં બેઠા છે ઓય કોને લીધું આ જતો એવડી શરમાન હાજર ન થામે ને હવે બહુ શરમાય વળી કાં હાલે હાથે રાખ હા એમ જોઈ ભાઈ તો બે ભાઈ છે ને ટ્રેક્ટરમાં બેઠા છે નવું ટ્રેક્ટર લેવા રમેશભાઈની જોઈ આમ હા બીજાનું હે ભાઈ કાકાનું ને એનું છે રમેશભાઈનું ને એનું ને ભાઈ અહીંયા ફેરો ઠલાવા આવેલા હતા કે તે હે ને ભાઈ તો અહીંયા હે ને આ અડધો ભીરો છે ને અડધો બાકી છે શું કરો બા આ ભાઈ બોલ ગોતી ગઈ જોની કેમ આ દાતાડું મારું બીજું ને દી નાખો એવું છે હા દાંતડું ભાઈ કે તૂટી ગયું ને રીડો ભાઈ હે બે જો માથે ફિટ કરવા એવું છે આ દાબા માથે હા મેં ભાઈ તો બોલ ને ગોતતા 5 વાગે ને રામે હાલે આમાં એક બોલ હાટું થઈ દાંતડું તૂટી ગયું ને બોલ ગોતો ને કોની રૂપિયાનો બોલ હા ભાઈ કઈ સારું તો કરવું પડે કે નહીં હા સારું તો કરવું જ પડે ને હા ભાઈ તો એવું છે તો અહીં બાની બોલ ને ગોતતા ને અંદર છે ને ભાઈ અંદર જો રસોઈનું ને એવું કામકાજ શરૂ છે રસોઈ બનવા મળી છે ઓલી રસોઈ બનાવે છે કે ખાય છે કે ખબર ન પડતી હે આવો ને ઓલા સૂતર પેરે વાળા આવ્યો કે નહીં હા તેને પહેલ સમોસા લીધા હા ને બે બબલા લીધા હા તો પીડા તો ખાવું હતું એવું છે સમોસા કાં ખાઈ જા ખાઈ જાઓ કીધું પીડા હોય તો એમ નારે ખાઈ જા તો ભાઈ તો હજી રસોઈની હજી તૈયાર હાલવા મળી જાય મરચાં મસ્ત મસ્ત તળાઈ જાય આમાં ફ્લાવરનું શાક બની ગયું કે હા બની જા જોઈ લો ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવું શાક બન્યું એમ પનીરનું શાક જ લાગે ને હું ફ્લાવરનું શાક ખાઉં ને તો મને છે ને પનીરનું શાક ખાઉં ને એવું લાગે એટલે મને બહુ ભાવે એમ એટલે જો ભાઈ અહીં છે ને ફ્લાવરનું શાક બને છે મરચાં તળાય છે અને આ બાજુ જો રોટલા બનવાનું શરૂ થઈ ગયેલ છે રોટલા બને છે અને અમારે અવું ભાઈ જો અહીં આટા મારે આને તો અમારે એકલો ફોન જ જોવાનો હોય ફોન જોવો બીજી કઈ વાત જ નહીં એકલો ફોન જ જોવાનો હોય એને હે અને ફોન છે બી કઈ વાત જ નહીં આપણે ગમે આપણે એને ખવડાતો હોય પીવડાતો હોય ખાઈ ને એટલે ફોન જ જોવો હા ફોન જ જોવો કે ખાવું નહીં કાંઈ અને એકલો ફોન જોવો હવે તો છે ને ખાઈ ને તો જ ફોન દેવાનો નકર ફોન જ નહીં મળે હો જાઓ જાગડે મારો છે જો બહુ નખરા વધી જાય ને હવે હમણાંથી બહુ વધી ગયું મજાનું જમવાનું આપી દીધું છે બધાને રૂપાવીએ તો હવે મસ્ત મજાનું જમવાનું છે જો એની ભાજી છે ફુલેવરની ભાજી છે હા ફુલેવરની ભાજી મરસા શાક હે મેથીની હા મેથીની ભાજી છે કા હાલો બધે વારું કરવા હાલો બધા વાળો કરવા ને દીદી બેન જાય રમે છે એ દીદી જો જોઈએ ખાવા આવી તો જો મસ્ત મજાનું જમવાનું છે ને બધા જમવા બેસી જાય આયા જો રઘુભાઈ ને કારકભાઈ બા ને પપ્પા ને બધા જો જમવા માંડ્યા ને અમારા અવિનાશભાઈ ને છે ને ફોન જોવાનો હોય તો મેહુલભાઈ ને બધા જમવા માંડ્યા આયા ને અમારે જમવાનું હોય આયા તો હવે છે ને મસ્ત મજાનું જમી લઈ જો ફેમારી મસ્ત મજાનું વારું કરીને વીએ વેસે મી હુવા તો તમારા અવિનાશભાઈ વિડીયો બનાવતા અહીં જો બનાવે કે નહીં જો હા લે વાહ વાહ આવડે બનાવતા તને હે હવે હુઈ દઉં ને હુઈ દઉં હાલો હવે હમું તો દેખ ફરી હા એ ફોટા પાડ કાંક બોલે છે પણ સમજાતું નહીં તા હતા જ સમજા હમે સરવા જતો જતો ઈ આને પવે હવે ના એ તમારે બેન ને હંધે રમે કા બેન હા દીદીને રાખી છે દીદીને હા અમારે રઘુભાઈ ને કિશાભાઈ ને હંધે જાય ઊભા ને અમારી બેન દીદીને રાખે ઓરે દીદી તો અમે ડોકાઈ હતા તો હાલો હુઈ દઈએ આપણે આજનો અમારો બ્લોગ અહીંયા સુધી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય
તમારા અવિનાશી બાય બાય કેતા બાય બાય કેતા એવું ન કે તો બાય બાય